એકવાર અહીં આવીને મુલાકાત કરી જાઓ. એ લગભગ 15-20 વર્ષથી. તો જય મહારાજ મિત્રો, એકવાર ફરીથી સ્વાગત છે તમારું ચરોતરના ચટાકા યુટ્યુબ ચેનલની અંદર. તો મિત્રો આજે આપણે આવી ગયા છે ચિલોડ પાટિયા ઉપર. ચિલોડ પાટિયા ઉપર આવેલું છે એક નામ વગરની દુકાન છે કે અહીંયાના બધી જગ્યાએ તમે ભજીયા ચટણી સાથે ને એની સાથે ખાધા હશે, પણ આ જગ્યા ઉપર તમને ભજીયા પાઉં સાથે મળશે ખાવા. તો આપણે અંદર જઈએ અને ભાઈ જોડે વાત કરીએ કે કેટલા ટાઈમથી છે, શું શું બનાવે છે અને શું પ્રોસેસ છે અને શું ભાવ છે. તો વિડીયોમાં આગળ ભણ્યા વિડીયો સારો લાગે વિડીયો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો ચાલો. તો હા મિત્રો, આપણે લોકેશનની વાત કરીએ નડિયાદથી મહેમદાવાદ જઈએ એટલે કમળાથી આગળ આવશે ચિલોડ પાટિયા. ચિલોડ પાટિયા ઉપર જ આવેલું છે વગર નામનું નાસ્તાની દુકાન છે. અને હા મિત્રો, જો તમે પણ આ જગ્યા પર નાસ્તો કર્યો તમારા વિડીયોની અંદર કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને એનો નાસ્તો કેવો છે એ જરૂરથી કોમેન્ટ કરજો. તો મિત્રો ચાલો આપણે એના ઓનર સાથે વાત કરીએ. જય મહારાજ. જય મહારાજ. શું નામ તમારું? દિનેશભાઈ. દિનેશભાઈ, આપણે જે દુકાન છે એનું નામ શું? ખોડિયાલ નાસ્તા હાઉસ. અહીં કેટલા ટાઈમથી છે? એ લગભગ 15-20 વર્ષથી. 15-20. હા. અને અહીં કયા કયા ભજીયા બનાવો છો? અહીંયા ગાળા 3 વેરાયટીમાં ભજીયા મળે છે. કયા કયા? બટાકાના, મેથીના અને ડુંગળીના. ડુંગળીના. તો અહીં ભાવ શું હોય છે? ભાવ 25 રૂપિયા. 25 રૂપિયા 100 ગ્રામ. 25 રૂપિયા 100 ગ્રામ. ટાઈમ શું છે એનું? ટાઈમ સવારે 8 થી તે સાંજે 6 વાગ્યા સુધી. 100 વાગ્યા સુધી. હા. અને એનું એડ્રેસ શું છે? એડ્રેસ છે ચિલોડ પાટિયા. ઓકે, ચલો જય મહારાજ. જય મહારાજ. તો આ મિત્રો તમે જોઈ શકો છો કે અહીં રોજ તાજી મેથીની ભાજી લાવીને જ ભજીયા બનાવવામાં આવે છે. તમે જો એકદમ ઝીણી કટિંગ કરે જોરદાર સૂકા ભજીયા કે જેની અંદર મીઠું અને બેસન અને પાણી સિવાય કશું એ નાખતા નથી, એટલે એનાથી થોડા ક્રન્ચી થાય છે. તો મિત્રો વિડીયોમાં આગળ બન્યા રહેજો. વિડીયો સારો લાગે તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય મહારાજ. જય મહારાજ. શું નામ તમારું? કરશનભાઈ. અને ક્યાંથી આવો? અહીં નડિયાદથી આવી અમે. નડિયાદથી આવો છો? અહીં કેટલા ટાઈમથી તમે નાસ્તો કરવા આવો છો? બહુ જ ટાઈમથી આવું છું. અહીંનો નાસ્તો એટલે બહુ જોરદાર નાસ્તો હોય છે. અહીં કયા ભજીયા મંગાવ્યા તમે? મેં મેથીના મંગાયા છે, બટાકાના મંગાયા છે, અભી ડુંગળીના બન્યા નહીં કે ડુંગળીના જોરદાર આવે છે. અચ્છા. હા. તો અમારા ફોલોવર મિત્રોને તમે શું કહેવા માંગશો? અહીં તમે એકવાર બટાકાના ડુંગળીના ભજીયા ખાઓ તો તમને બહુ સરસ લાગશે. એકવાર અહીં આવીને મુલાકાત કરી જાઓ. જય મહારાજ. જય મહારાજ. તમે તો અત્યાર સુધી આપણે ભજીયા જે છે ને ચટણી સાથે ખાધા છે, પણ આજે ચિલોડ પાટિયા આવ્યા છે અને ચિલોડ પાટિયા પર આ પાઉં અને ભજીયા અહીંની ફેમસ આઈટમ છે. પાઉં અને ભજીયા તો આપણે એ ખાઈશું અને તમને બતાવીશું. ભજીયાની અંદર કશું વાપરવા આવતું નહીં, ખાલી લોટ, બેસન અને મીઠું અને મેથી છે, બીજું કશું જ નહીં, એટલે ક્રન્ચી થાય છે. તો હવે આપણે એ ભજીયા ખાઈએ અને તમને બતાવીએ કે એના ભજીયા કેવા છે. તો મિત્રો જોરદાર ભજીયા છે. તમે જો નડિયાદથી મહેમદાવાદ જતા હોય તો વચ્ચે ચિલોડ પાટિયા ગામ આવે છે. જે ચિલોડ ગામમાં જવાનો રસ્તો છે, ત્યાં પાટિયા ઉપર વગર નામની દુકાન છે. ત્યાં તમને આ ભજીયા મળી જશે. અને તમે પણ જો આ જગ્યાથી ભજીયા ટેસ્ટ કર્યા હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે આ ભજીયા કેવા છે. તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય મહારાજ. જય હિન્દ.